ને કદાચ ને દુઃખ લાગ્યું હોય તો હે પ્રભુ હું તમારી પાસે માફી માંગુ છું કે મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને પ્રભુ ક્ષમા કરો. ને આજે એક દિવસ પછી એમ થતો કેટલો આનંદ હતો ને આજે આ માંડવો સૂનો થઈ જાય છે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા ઉડે જાજો રે, હસતા ઉડે જાજો રે. હસતા ઉડે જાજો રે, હસતા ઉડે જાજો રે. હે ભક્તજનો, જે 7 દિવસ સુધી આ કથા સાંભળી એ 7 દિવસની અંદર કદાચ મારાથી કાંઈ કહેવાય ગયું હોય, કદાચ વક્તવ્ય દેતા દેતા એમ લાગે કે કદાચ મહારાજ મને કહેતા હશે તો હું તમને નતો કહેતો, હું તો તમને સમજાવવા આવ્યો. પણ જાઓ તો હસતા મુખરે જાજો ને કદાચ કાંઈ કહેવાય ગયું હોય તો કોઈ દિવસ મનમાં ન રાખજો. વિદાય ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ વિદાય ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા ઉડે જાજો રે, હસતા ઉડે જાજો રે. આજે સોય ભરતભાઈ, રાજુભાઈ, કૌશલભાઈ આ બધાનો શું પ્રેમ છે. સવાર થાય એટલે બસ મહારાજ ચાઈ લઈ આવું. સવારના મારો વહેલા ઉઠવાનો સમય છતાં પણ ભરતભાઈ પોતાના સમય ઉપર ખબર કે મહારાજને 6:30 વાગે પહોંચી જ આવતા સાહેબ. બધી યાદો અમને બહુ આવશે. એક પરિવાર પ્રેમ યજમાન જેવો કે ભાઈ જેવો, યજમાન જેવું રાખીને એક ભાઈ જેવો સંબંધ થઈ ગયો સાહેબ. શું તમારી માયા હતી, બધી માયા આપણે યાદ આવશે. ઓ કોણ જાણે ક્યારે પાછા મળશું સાત સંગાથે રે, મળશું સાત સંગાથે.
હસતા